નમસ્કાર મિત્રો, 2 દિવસ પહેલાં આપણે વાત થઈ હતી. પાછો આજનો દિવસ ખુશીનો દિવસ છે. એટલે એમ થયું કે આપણે ખરેખર યોગ્ય સમયે યોગ્ય ધ્યાન દોરવું જોઈએ કાલસારી ગામના આગેવાનોનું અને શિક્ષણ પ્રેમી ભાઈઓ બહેનોનું. મિત્રો, આજે 12મા ધોરણનું બોર્ડનું પરિણામ જાહેર થયું. એમાં સરદાર પટેલ વિદ્યા મંદિર કાલસારીનું 100% પરિણામ આવ્યું. આજુબાજુના 6-7 ગામમાંથી બાળકો ભણવા આવે છે કે જે એના મા બાપ આપણા ગરીબ હોય છે, ખેતમજૂરી હોય છે, નોકરી કરતા હોય સામાન્ય એવા પરિવારના દીકરા દીકરીઓને 100% પરિણામ આવેલ છે. એમાં અસનાપુર હોય, રાજપરા હોય, કાલાવડ હોય છે, ગોવિંદપુર હોય, લાલપુર છે, વેકરિયા છે, જેતલપુર છે, ઇવન વિસાવદરથી પણ આ બાળકો ભણવા આવે છે. અને દુઃખની વાત છે કે આપણા બાળકો વિસાવદર ભણવા જાય છે કે બહાર ભણવા જાય, જુનાગઢ ભણવા જાય છે. અને એ મેં જોયું છે મેજોરિટી કે લગભગ પટેલ સમાજના બાળકો બહાર જાય છે 9માં 8માં પછી. કારણ મેં તપાસ કર્યું તો કારણમાં કાંઈ નથી, ખાલી એના પપ્પા પાસે રૂપિયા છે એટલું જ. રૂપિયા તમે નો ડાઉટ વાપરો બાળકો માટે, એમાં જરૂરી છે. પણ માન લો કે આપણી મોટી સારી સંસ્થા હોય, 100% રિઝલ્ટ મળતું હોય, આપણને કેન્દ્રમાં વારે ખેલા ફર્સ્ટ આવતા હોય એમ ક્યાં, અને બધો માન લો તમે ગમે એ વર્ષમાં તમે જોઈ લો, એટલો બધો સરસ સ્ટાફ આપણો છે. પ્રિન્સિપાલ શ્રી સાવલિયા સાહેબના અધ્યક્ષસ્થાન અને માર્ગદર્શન નીચે આવડું મોટું શૈક્ષણિક સંકુલ વ્યવસ્થિત કેટલા વર્ષોથી ચાલી રહ્યું છે. વાઇસ પ્રિન્સિપાલ શ્રી આપણા ઝાલા સાહેબ છે, પડસાડા સાહેબ છે, ટાક સાહેબ છે, ડાંગર સાહેબ છે. અને આપણી દીકરીઓને સતત ચિંતા કરતા હોય એવા આપણા બેન શ્રી નૂતનબેન છે. અહીંયા સોના જેવા આપણો સ્ટાફ હતો, એમાં સોનામાં સુગંધ ભળી. વિસાવદર નગરપાલિકામાંથી પરફેક્ટ મેનેજમેન્ટ અને સતત બાળકોની ચિંતા કરતા હોય, મોટિવેશન કરતા હોય અને જેનું આગલું તાલુકામાં નામ છે એવા જયસુખભાઈ કુંભાણી સાહેબ કાલસારી બદલી થઈ અને કાલસારી આવ્યા છે. એટલે આવતા વર્ષેથી કુંભાણી સાહેબ અહીંયા સેવા આપવાના છે. એટલે કાંઈ ઘટતું જ નથી આ શૈક્ષણિક સંકુલમાં. 7.5 વીઘાનું શૈક્ષણિક સંકુલ છે આપણું, તો શું કામ બહાર ભણાવવા? એટલે બને ત્યાં સુધી દીકરા દીકરીઓને ન માનતા હોય તો અને કાઉન્સેલિંગ કરાવો અમારા સ્ટાફ સાથે. અહીંયા આવું સરસ મજાનું રિઝલ્ટ આવતું હોય તો દીકરા દીકરીને અહીંયા જ ભણાવો એવો મારો ખાસ આગ્રહ છે. કારણ કે આવડી મોટી સંસ્થા સારી વ્યવસ્થિત હોય અને વિસાવદરથી પણ બાળકો ભણવા આવતા એનો મતલબ શું છે? અને તમારા બાળકો વિસાવદર જાય છે, આ ઘેલસા મૂકી દો. અને ખરેખર 100% સારા હાથોમાં જ આપણા બાળકોનું ભવિષ્ય રહે એવી હું સતત ચિંતા કરું છું. આપ પણ ચિંતા કરતા હશો. એટલે ફરીવાર આપણે બધાને વિનંતી કે કાલસારી ગામમાં જ આપણા બાળકોને ભણાવો તેવી વિનંતી. અને સરસ મજાની સ્કૂલ છે, તેમાં કોઈ સંતાન નથી. સતત દેખરેખને 24 કલાક નોકરી પૂરી પાડતા કરતા હોય એવા આપણા વિપુલભાઈ જે આપણા માન લો પટાવાળા છે, એ પણ એટલું બધું આ સંસ્થાની ચિંતા કરતા હોય તો એમાં કોઈ શંકા નથી કે આપણા બાળકને કોઈ ટૂંકમાં આ અસામાજિક કાંઈ વાત આવશે એની પાસે કે અસામાજિક કાંઈ પ્રવૃત્તિ કરશે. કારણ કે સતત વિપુલભાઈની દેખરેખ હોય છે, આપણા પટાવાળા હોય છે, એટલે બધું સરસ મજાનું કામ કરી એની પણ છે. એટલે કોઈ શંકા નથી.